નવા વ્લોગની શરૂઆત મેં રાત્રે 1 વાગે કરી છે. હવે આગળ તમને બતાવું કે હું શું કરવા જઈ રહ્યો છું. મારો અવાજ સાંભળીને તો એટલી બધી દોડતી કાવી, તું તો હોઈ ગઈ હતી ને. તો ભાઈ જો જય નો તો આજે આપણી ઉપર દિલ આવી ગયું લાગે હે. જય જો મસ્ત ગાંઠિયાના સંભારો લાવ્યા ગરમા ગરમ. શું જય હવે આપણે બનાવવાનો છે પાક. મમ્મીએ નાખી દીધા છે ડ્રાય ફ્રૂટ પેલા ઘીમાં. તો મમ્મી આપણે આ લોટ તો આવો મસ્ત શેકી નાખ્યો, પણ હવે આમાં ગળાશ માટે હું નાખવાનું? જો ભાઈ થાળીમાં છે ને ઘી પાથરી દીધું છે. ઘી નકરું ઘી જ વપરાય. હાથ તો જીવ બનાવ્યો બપોરે. આને કેમ આવો ઓળો હે જઈને પીળા કલર? તને અમે તને મૂકવા આવશું. તને કોઈ બી જેટ પ્લસ પ્લસ થયું ને, તું 1 પ્લસ 1 પ્લસ આ 2 પ્લસ. જો તમે જોયું તે પ્રમાણે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. માણસ હજી આળસ ખાય છે. ફ્રેશ થઈને આવ્યું છે. હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે દિવ્યા મને અહીંયા માથા પર ચોકડી સુધી મૂકી જાય એટલે પછી આપણે BRTS ની સફર ચાલુ કરીએ. તો શું કે દિવ્યા, કેમનું છે તને? બસ પગાર આવવાની રાહ જોઈએ અમે. તારો પગાર તને તને કીધું ખરા કાલે તો આપણે વાત થઈ. મેં કીધું ચિઠ્ઠી લખીને રાખી દે, તને સૂત સમેત બધું વાપસ બરાબર ને. મન ડ્રાઈવર કરે છે બરાબર. તો ભાઈ ડ્રાઈવર કંડક્ટર હોય છે ને, જો આ બિસ્તરો કંડક્ટર બેઠો છે પણ ટિકિટ ફડાવવા કોઈ નથી આવતો. એટલે હવે ડ્રાઈવર પગાર ને વેઇટ કરે છે. આજે તો ડ્રાઈવર ને ટ્રીટ મળવાની છે. સાહેબ તમારો પગાર આવી ગયો 15 દિવસ. ઓકે તો બસ દિવ્યા તો ફૂલ એક્સાઇટેડ છે. જો અમે કાલ રાત્રે શું કર્યું ત્યાં સુધીમાં હું ઓફિસ પહોંચી જાઉં. તો બસ રાતના વાગી રહ્યા છે કેટલા, અરાઉન્ડ 1. અને અહીંયા જો ભડકા જે પ્રમાણે કર્યો છે મોટો દહીં, એની ઉપરથી એમ સાબિત થાય કે આજે ઠંડીનું પ્રમાણ બહુ જોરદાર છે. અને મારા નાકની હાલતને જોતા નવા વ્લોગની શરૂઆત મેં રાત્રે 1 વાગે કરી છે. હવે આગળ તમને બતાવું કે હું શું કરવા જઈ રહ્યો છું. તને કાંઈક થઈ ગયું છે, બૂમ પાડી. શું થઈ ગયું તને? મારો અવાજ સાંભળીને તો એટલી બધી દોડતી કાવી, તું તો હોઈ ગઈ હતી ને. હે એમ નહીં, તું તો હોઈ ગઈ હતી ને, તને એમ કહું. એટલે ઉઠી. વાહ, કાંઈ નહીં, ઠંડા પાણી પગ બોર દે, તરત મટી જાય. જો ઠંડા પાણી પગ બોર ને, કાં તો તારું દુઃખ દર્દ હોય જાય, કાં ઠંડીના મારા તો તું એ દુખાવો ભૂલીને તને ઠંડી ચડી જાય. બરાબર, તાર ચા પીવી હે? હું ચા બનાવું. ના તો પડશે જ નહીં યાર. જો ગરમા ગરમ ચા બનાવવા તો મૂકી દીધી આપણે. દિવ્યાએ કીધું એટલે આપણે એની બનાવવા મૂકી દીધી. અને આવા વાતાવરણમાં એની અંદર આમ નાખી હોય એલચી, આ હા હા, આની અંદરથી સુગંધ ન આપી શકું તમને, નહીંતર એની જે મજા છે. ઓહો, આ દિવ્યા ચા સાંભળીને ઉઠી ગઈ ને, એનું કંઈક મને વિચારવું પડશે હવે શું છે શું નહીં. બાકી હવે આપણે ચા હે ને મૂકી દીધી છે મસ્ત. અને વ્લોગ અહીંયા આપણો એડિટ કરવા મૂકી દીધો છે. અહીંયા મસ્ત એડિટ થાય છે હમણાં. અને દિવ્યા પતિદેવના હાથની ચા મળતી હોય તો લાભ લે જ લેવાય ને. પણ આમ ઊંઘમાંથી ઉઠીને કોઈ લાભ લે? કાંઈ વાંધો નહીં. તે તો કઈક રીલ મૂકી હતી ને ઇન્સ્ટાગ્રામમાં, ગરોળી નો આવે. હું અને આમ ખેતલાપાની ચાની જેમ આ રગડો ચા બનાવવામાં આવશે આજે ફૂલ. તારા જ મસાલો નહીં નાખવાનો હોય ને, કે નાખવાનો? નો મસાલા, ઓન્લી એલચી. તો તારો મસ્ત અલગ ચા હમણાં કાઢી લઉં ને મારી માટે. આ પ્રોસેસ કાલે આવે રહ્યો મસાલો. હે કાલે આવે ટાઈમે આપણે કોર્નફ્લેક્સમાં આવીશું. કાલે? હા કાલે જ થઈ જાય ને. આમ તો આ 7 તારીખ થઈ ગઈ કા? પુષ્પા ફાયર નહીં, આ વાઇલ્ડ ફાયર હે. એમાં ઓલો ડાયલોગ હે ને, કાલે કહીશ, મારે યાદ કરવો પડશે. એટલે વિચારું છું કે મેં હજી સુધી કોઈને કારણ કે મને મારા 2-3 ફ્રેન્ડે કીધું, મેં કીધું ના હો મને નહીં સાંભળવી સ્ટોરી. મેં કીધું કારણ કે છે ને ફર્સ્ટ પાર્ટમાં છે ને બહુ બધી લવ સ્ટોરી નથી બતાવી, એટલે આઈ થિંક છે ને આ પાર્ટમાં એ બેની કંઈક સારી કેમેસ્ટ્રી બતાવશે. મને એવું લાગે જે હોય આપણે કાલે રિવ્યુ આપશું. અત્યારે કાંઈ નથી, અત્યારે કાંઈ નથી કેવું. ઇમેજિનેશન નો ઇમેજિનેશન અત્યારે ઓનલી કોન્સન્ટ્રેટ ઇન ધીસ ટી. ના એવું નથી, કારણ કે છે ને આમાં શું કહેવાય, આનું
ટ્રેલર હતું એમાં બહુ કઈ બતાવ્યું નથી એની કેમેસ્ટ્રી, એટલે મેં કારણ કે ફર્સ્ટ પાર્ટમાં હતી નહીં એ બેને લવ છે તો પણ તરત જ લગ્ન થઈ ગયા આપણી જેમ. જો તારી 500 નોટ દેખાય, મારી નજર પડી ગઈ છે, હવે વાપરવામાં આવશે. કાલે પોપકોર્ન ખાવામાં આવશે દિવ્યાના 500 ની નોટ ની. બહુ મોંઘા ચલો ખાલી પાણીની બોટલ 80 રૂપિયાની મળે. આપણે પાણીની બોટલ ઘરેથી લઈને જશું. ડોન્ટ વરી, બી હેપી. અને 500 ની નહીં, એની ઉપર 100 ની નોટ છે ને એ એક મળશે, બાકી 500 વાળી નહીં મળે. જોયું ને માણસ કેવું કરે છે. અરે રે રે, જે હોય ચાલો જોયું જશે આગળ. અત્યારે તો આપણે ચાની મજા લઈએ, અને કદાચ મને તો ચા પીને ઊંઘ આવી જશે, તારું ખબર નહીં. હું સુઈ જ જઈશ. બસ તો આ તો શું છે, ઠંડી એટલી બધી લાગી ને અમને રસ્તામાં, તો મેં કીધું વ્લોગ એડિટ કરીને પછી ચા બનાવું. એટલે મેં કીધું જૂના વ્લોગને આપણે ટાટા બાય બાય કહી દીધું. નવા વ્લોગની શરૂઆત મેં કીધું તમારી જોડે ગુડ મોર્નિંગથી કરીએ, તો આજે ગુડ મોર્નિંગની સારી એવી ચા સાથે કરીએ. આઈ હોપ સો તમે ચા પાણી નાસ્તો જો કે 1 વાગે કરીએ, એટલે તમે જમવાના ટાઈમે જોતા હશો. તો બસ તમે લોકો જમી લ્યો ત્યાં સુધી દિવ્યા 2 મિનિટ તું ચાનું ધ્યાન રાખ. હું આ લોકો જોડે વાતચીત જે કરી તો એનું અરે યાર હું વિડીયો ઉતારું તો મારું મોઢું બોટું બતાવી દઉં ને, એમ કે ભાઈ જોઈ લે હું બોલી રહ્યો છું, મારું ભૂત નથી બોલી રહ્યો, એમ સમજી. બસ તો રાતનો મસ્તી મજાક જોઈને તમે અત્યારે આપણે ઓફિસ પહોંચી ગયા. ત્યાં સુધીમાં મસ્ત બધા કામ કરી રહ્યા છે, જય બહેનો કાર્તિક. બસ જો પ્રોસેસને ડ્રોપ કરીને આપણે આવી ગયા ઘરે. પપ્પા મંદિર પાસે છે, આરતી બારતી કરતા હતા, આવે છે હવે આ સાઈડ જ. આપણે આમ આવતા રહીએ, એમનું ધ્યાન છે તો નહીં. તો શું પપ્પા દર્શન કરી આવ્યા? હા દર્શન કરી આવ્યા. જે ફૂલ ફૂલ બધા ભગવાન દીવા ચડાવવાનું, બરાબર. લાલ પીળા કાચબા નહીં ચડાવવાના ને? હા એના 8 લ્યો. બરાબર. તો ભાઈ જો જય નો તો આજે આપણી ઉપર દિલ આવી ગયું લાગે હે. જય જો મસ્ત ગાંઠિયાના સંભારો લાવ્યા ગરમા ગરમ. શું જય બટર પોલીસ કે એમનામ ખુશ થઈને? ઓહો લ્યો, ખુશ થઈને. તો ચાલો બધા ગાંઠિયા ખાવાના. આપણને પાછી સવારમાં 50 રૂપિયાની કમાણી થઈ ગઈ છે. પપ્પા કહે કે લે વાપર. થેન્ક યુ પપ્પા. હવે આપણે બનાવવાનો છે પાક. મમ્મીએ નાખી દીધા છે ડ્રાય ફ્રૂટ પેલા ઘીમાં શેકાવા માટે. મમ્મી આટલું બધું ઘી તો લોટ શેમાં શેકી? આટલો પાક જોઈ ને એમ આટલું જ. જો ગુંદ અને કાજુ ને બધું લઈ લીધું છે. મસ્ત આપણે બનાવવાનો. 1 જ મિનિટ, થોડું બ્લર થઈ ગયું. કરવા દઉં ને જી. હા, તમારા લોકોને બી બનાવવાના હોય ને તો મમ્મી મસ્ત જોડે જોડે માપ કેસે. પેલા બધું ઘીમાં શેકી લેવાનું ને મમ્મી? લોટ શું ગુંદ તળાઈ ગયો. તળાઈ છે? ઓહો, આવી રીતના થઈ જાય? આ થોડું સાબુદાણા જેવું થઈ ગયું. એવું છે ને, ચીકણું ચીકણું જ લાગે ને સાબુદાણા જેવું. જો શિયાળામાં છે ને આવું બધું ખાવાનું, બરાબર ને મમ્મી? ગુંદપાક બનાવાય. ગુંદપાક ઈ કેવી રીતના બને? એનો ભૂકો કરી નખાય ને. જો અહીંયા છે ને ભાખરીનો લોટ બી નીકળી દીધો છે, એટલે ઘઉંનો જ છે. ઘઉંનો જ ને, થોડો કઈ ને ભાખરી જેવો દળવાનો. જો આ બધું તળાઈ રહ્યું છે. હાલો હવે મસ્ત અલગ અલગ સુગંધ આવે છે. કેટલી વારમાં બનશે મમ્મી? અડધી કલાક તો થશે. ઓહો, તો આના કરતા અડદિયા બનાવી નાખવા આપણે. લઈ આવ લોટ 250 ગ્રામ જાય એટલે આપણે શીખીએ. બીજું હું કાઢો તો પેલા આ બની જાય ને પછી આપણે હજી 3 વસ્તુ બનાવવાની છે. આ બને પછી ખજૂર પાક બનાવવાનો. ખજૂર પાક ડ્રાય ફ્રૂટ પાક બની જાય ને પછી એ બનાવશું, બરાબર ને? યા તો આપણે કોઈ હલવાઈ આપી દેવું અડદિયા કરવા. તો હવ નાખવા જ મંડો બધું. પણ ઘી તઈ રહે હે. રૂથેસ ને આવી જાય ને એનર્જી. હમણાં તમારા જમાઈ થોડાક ઢીલા પડી ગયા હે ને, તો પડી ગઈ. તાકાત આવી જાય ને થોડીક પૃથેશ ને. ઓહો, ઘી નો પાછો વરસાદ થયો હે આમાં. બહુ બધું ઘી હો મમ્મી. આ તો હાલ ગયો ને એટલે આ લોટ નાખ્યો. ગણપતિ બાપાનું માતાજીનું નામ. ગણપતિ બાપા મોર્યા. બસ જો આટલું જોરથી બોલે. અમારે ચામુંડ માતાજી જ છે ભાઈ. ચામુંડ માતાજીનું નામ લઈને બનાવવાનું. વાહ વાહ. પછી એમાં લોટ શેકવાનું. બરાબર. મમ્મી કેવું ધીમું ધીમું બોલે. વિડીયો ચાલુ છે ને એટલે બાકી. પણ મમ્મી નો પહાડી અવાજ છે બાપા. મમ્મી નો તો બીક લાગે. થોડુંક બોલતો ખરા મમ્મી, કઈક મજા આવે. જો આટલો થાય, આટલો હમાય એમાં. બીજું તને શું ગયડું બનાવતા આવડે એ કઈ દે બધાને. બીજું મને કાંઈ નથી. એટલે આમાં કમેન્ટ આવે ને તો આપણે પછી બનાવશું.
મને બીજું કઈ આવડતું નથી, મારે લ્યો. શીખવું છે હવે થોડુંક. તો શીખશું જ ને આપણે અડદિયા ઘરે શીખી પરમદી લોટ લાય સોમવારે લઈ આવું, પછી સોમવારે બનાવશું. સોમવાર 2-3 કિલો નો બનાવી નાખીએ એક્સપિરિયન્સ, ખાઈ જાવ પછી બીજું શું હોય. તો હાલો ભાઈ જો મસ્ત ઘીમાં લોટ શેકાય છે. કેટલું બધું ઘી હતું બાપરે બાપ. એ તો પૂરું થઈ જાય. એમને કાંઈ નો થાય દીદી બેન ન થઈ. હજી તો એટલું ઓલું વૈધું ને એ બધું એમાં વહી જાય, આ બધું મસાલો નાખવો. ના ના બસ બસ મમ્મી આટલું ઘણું ભાઈ રોટલીમાં ચોપડવાનું ઘટશે. તેલ ચોપડી લેવાય, ભાઈ રોટલીમાં સુખડી ચોપડવી જોઈએ મમ્મી. રોટલીમાં તેલ ચોપડી લેવાય, ચાલે. ના ના હો તેલ નું હાલે, ઘી જ ખાવાનું ભાઈ. શિયાળામાં 3 મહિના ખાઈ લેવાનું. તો મમ્મી આપણે આ લોટ તો આવો મસ્ત શેકી નાખ્યો, પણ હવે આમાં ગળાશ માટે શું નાખવાનું? ગોળ નાખવાનો. ખજૂર કે ખાંડ? ખાંડ નો હોય, ગોળ હોય. ગોળ. ઓકે હાલો. તો કયા સ્ટેજ ઉપર નાખશું? ખાવ છેલ્લે ઉતારી. મિલન ને બહુ ભાવે ને કા? મિલન જોતો હશે વિડીયો અત્યારે. મિલન તારા મામી પાક બનાવે પાક. તારા મામી આવ્યા હતા અહીંયા 4-5 થી, તે ફાયદો ન ઉપાવડાવ્યો. મેં કીધું તું મિલન કે તો બનાવી દેજે પાક એને, બરાબર ને મમ્મી? હારું હાલ ને મિલન, 3-4 હજાર રૂપિયા મોકલાઈ દેજે, અમાયથી બનાવીને પાર્સલ કરી દેવું, બરાબર ને? અમૂલ નું ઘી હો ભાઈ. તો ઓલમોસ્ટ જો 15 મિનિટ જેવું થઈ ગયું છે, હજી શેકાય જ છે. ઘી છૂટું પડીને ઉપર આવે ત્યાં સુધી શેકવાનું ને મમ્મી? તો જો મસ્ત તમારા ટેસ્ટ પ્રમાણે તમને વ્હાઈટ ભાવતો હોય તેવી રીતના, બાકી થોડોક એકદમ કેવો થોડોક કડક કરવાનો. લાલ. છે ગમતું કરવાનું. બહુ આઈ ફેર નથી કરવું, બહુ લાલ. પછી ગોળ ક્યારે નાખવાનો હવે? હા, ઉતારી ઠંડુ પડે પછી ગોળ નાખવાનો. ચાલુ ગેસે નહીં નાખવાનો ને? નકર તો તો જો ભાઈ જે લોકો બનાવતા હોય ને એ ચાલુ ગેસે નહીં નાખવાનો. તો આ ડ્રાય ફ્રૂટ ને એ બધું એ બધું ઉતારીને આપણે ગોળ નાખીએ ને તો નાખી દેવાનું. તો બસ પછી પાછો ગેસ ઉપર નહીં મૂકવાનો. સારું હાલો ભાઈ. તો જો શાંતિથી 15 મિનિટ સુધી છે ને તમારે આવી રીતના શેકવાનો, જ્યાં સુધી છે ને ઘી ઉપર નો આવી જાય ને ત્યાં સુધી. જો મમ્મી હવે ગોળ કાઢે છે. ગોળ કયો લેવાનો મમ્મી? ડબ્બાનો ને? ડબ્બાનો. ઢીલો ગોળ. ઓલો ગોળ નો થાય ને? હા. આમે જો ભાઈ પરમ દિવસ હું પપ્પા ગયા હતા ને તો ગોળ મમ્મીએ મંગાવ્યો હતો, એટલે 2 કિલો લઈ આવ્યા હતા. આ 500 ગ્રામ 700 ગ્રામ જેટલો કાઢ્યો લાગે, બરાબર ને? અટકળ નાખીશું, જોઉં પછી 700 ગ્રામ જેટલો છે. જો ગેસ બંધ કરી દીધો છે તોય હજી હું હલાવતી ત્યાં ઉભા ઉભા. જો કલર આવો મસ્ત થઈ ગયો છે. સેજ ઓલું નાખશું આમ. જો ભાઈ થાળીમાં છે ને ઘી પાથરી દીધું છે. લચપત. ઘી નકરું ઘી જ વપરાય. હાથ તો જીવ બળી ગયો મારો તો ભાઈ. બીજી વાર આવતી નહીં એવું એવું નથી, પણ આ પાક કઈ આપણો બહુ ખાસ ફેવરિટ નથી. આ અડદિયામાં આટલું ઘી વપરાતું હોય ને તો હાલે, પણ વાંધો નહીં. પેલા આપણે આ રૂટીનમાં ખાવા માટે આ બનાવ્યો છે, અને આપણે અડદિયામાં બનાવશું. બીજું તો શું, એમાં એટલું નાખશું. તો હજી તો પાથરવાની વાર નથી મમ્મી, પેલા તો ઘી લગાવી દીધું. તો હાલો ભાઈ આપણે ઠરી નહીં જાય તો ઠરવા જ દેવાનું હોય ને. તો ઠરી જાય પછી ગોળ નાખવાનો. નકર તો થઈ જાય કડક પાક. લ્યો હાલો ભાઈ ઠરી જાય પછી નાખવાનો. તો બસ જો મમ્મી હવે રસોડામાંથી બહાર આવી ગઈ છે. મેં બધું બહાર લઈ દીધું. ઘીમાં લગાવેલી થાળી, ઘી લગાડેલી થાળી, બધું ડ્રાય ફ્રૂટ, ગોળ બધું લઈને મમ્મી બેસી ગઈ. હવે ચેક કરે છે. સાવ મમ્મી ઠંડો પડી જાય પછી ગોળ ઓગળે. સારું હાલો ભેળવે એટલે બતાવી. બસ જો ગોળ નખાઈ રહ્યો છે. મસ્ત સુગંધ આવે હો મમ્મી. હજી તો ગોળ ચોખ્ખું ઘી હોય તો હાલ. તમારે તો ન ખવાય ને ડાયાબિટીસ વાળાને? અરે ગોળ તો ખવાય. તો મને અમારા મમ્મી બહુ ધ્યાન રાખ્યો. કોઈને ડાયાબિટીસ હોય ને, કોઈ ડાયાબિટીસ હોય ને તો અમારી મમ્મીનો કોન્ટેક્ટ કરજો. મમ્મી બહુ ગરમ ગરમ ખાઈ લો પછી એને બોલવા દે. આપણું નહીં, ડાયાબિટીસ આવે ને એટલે આપણને બોલવા ન દે. જો કોઈને ટિપ્સ લેવી હોય ને તો ભાઈ અમારી મમ્મીને મળજો. અને મમ્મી બહુ રૂચિ પાડે. રૂચિ જ કહેવાય ને, અને શું કહેવાય, બહુ ધ્યાન રાખે અમારે. ખાલી આખા દેશમાં 5 જ વાર ચા પીવે. બધી વસ્તુમાં ખાંડ ને ઉપર મીઠું નાખીને ખાય. તો ને ખાધા વગર એનું 350 ડાયાબિટીસ આવે. એટલે તમે કોઈ ડોક્ટર જોતા હોય ને તો કમેન્ટ કરજો. તોય અમારી મમ્મીને કોઈ દી કાંઈ ન થાય. દવા પીવી હોય તો પીવે એમ ને. અઠવાડિયે 1 વાર દવા પીવે, બરાબર ને મમ્મી? તોય હાયલું જઈએ.
વાહ જો મસ્ત ભગવાન ગોળ ભર હોય ને ભગવાન ભાવ નો હોય નો હોય ગોળ ભરી રહ્યો છે મસ્ત. આટલોય નાખ દેવાનો હજી. જોઈ હવે બહુ ગળ્યું નથી બનાવો. એમ તો જોઈ હો ગયું હાવ મોડું પોતળા જેવું નો ભાવે મોરો પોદળો ચાઈ ખોટે તે ચાઈ ખા તો મને આપણે ન ચાઈ ખો તું બોલતી. આ તે મોડું થોડું ભાવે એવું ગોળ તો નહીં એ હાલો બધા પાક હલાવા. ભાઈ ડ્રાય ફ્રૂટ નો વરસાદ થઈ ગયો છે. ગુણ નાખી દઉં મમ્મી? નાખી દે હાલો ભાઈ ગુણ બી નાખી દે. બધું નાખ દો ને. હાલો ભાઈ નખાઈ ગયો છે. ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. બસ હવે હમણાં થાળીમાં પાથરી દે. બરાબર ને મમ્મી? એમ નહીં મમ્મી આ તો ભૂલાઈ ગયું. ટોપરા ખમણ નાખવાનું થોડુંક માંથી ઢોળાઈ ગયું પડીકું ખોલવા ટાઈમે. વાંધો નહીં ખીજાણી નહીં તું મને. જો બે કેમેરું કે વિડીયો ચાલુ ને એટલે મમ્મી ખીજાણી નહીં. હાલો ઓફ કેમેરા સાંભળી લઉં. તું ડબ્બો લેવી ડબ્બો ભરાય નહીં. તો જો આવી રીતના છે ને થાળીમાં આપણે કાઢી લેવાનો અને આવી રીતના નાનો વાટકો લઈ આમ પ્રેસ કરીને આખા થાળીમાં છે ને પાથરી દેવાનો. તો જોવો છે ને આપણે મસ્ત એક થાળીમાં પાથરી દીધો છે. મમ્મી બીજી થાળીમાં પાથરે છે. 2 થાળી ભરીને મસ્ત બની ગયો છે આપણો પાક. આપણે ગરમ હોય થોડુંક ઠંડુ પડે પછી પાડવાના ને મમ્મી ચોસલા કટકા. હે મમ્મી ગરમ પડે પછી કરવાના ને. તો હાલો ભાઈ બધાય ગરમા ગરમ હલવો ખાવા. અને અહીંયા સાંજ પડી ગઈ ને જો બંસલના 2 જણા થઈને ઉપર ચડાવે છે. જોયો બંસલ જાતે ચડે છે કે આ બેના સપોર્ટથી ચડે છે. પણ અહીંયા મસ્તી મજાક ચાલુ છે બંસલનો કે તમે હરખો સપોર્ટ આપશો કે નહીં કે જો આ વ્લોગ બના. મેં કીધું હા તું આટલું મહાન કામ કરતો મારે બતાવવું તો પડે ને એમ. એટલે હું બતાવવા માટે જોઈ લો આ પહેલવાન તૈયાર થઈ રહ્યા છે હવે અને 2 હેલ્પર એની હેલ્પ કરી રહ્યા છે. વાહ બંટુ વાહ જોરદાર હો છલાંગ તારી પણ. જો બપોરની પડી ગઈ સીધી રાત બીકોઝ આજ બપોર આપણે સુઈ ગયા હતા. મસ્ત રોટલા બને છે ગરમા ગરમ બીકોઝ પ્લાન છે ઓળાનો. પપ્પા દાદા બેસી ગયા છે જમવા માટે. શું પપ્પા કેવું ભાઈ ઓળો? અડદિયા ખાવા પાક બનાવ્યો અમે જ બનાવ્યો બપોરે. આને કેમ આવો ઓળો હે જઈને પીળા કલરનો? મેગી ખાઈ હે. તો અમે ત્રિપુટી નીકળી ગયા છીએ. મને ડબલ પ્રોટેક્શનમાં રાખ્યો આગળ આ પાછળ આ જેટ સિક્યોરિટી નહીં મળે. રહેવા દે તારો ભાઈબંધ તને. હવે તને અમે જ તને મૂકવા આવશું. તને કોઈ બી જેટ પ્લસ થયું ને તું 1+1+1 આ 2+. તો બસ જો બંસલને મૂકીને નીકળી ગયા પણ અહીંયા ટ્રાફિકમાં અમે અટવાઈ ગયા. હવે ફટાફટ ઘરે જઈએ. ઓળાનો પ્રોગ્રામ છે તો ફટાફટ ખાઈ લઈએ. જો તમે જોયું તે તમે જોયું તે પ્રમાણે આખો દિવસ આજનો પસાર થઈ ગયો છે. અમે એકબીજા વગર આખો દિવસ કાઢીએ છીએ. સો સેડ. આજે દિવ્યાએ પાક બનાવ્યો મેં ચાખી લીધો. બહુ જોરદાર બન્યો. તે બનાવ્યો મેં ને મમ્માએ જોડે. ઓકે એટલે વધારે પડતું મારા સાસુમાએ જ Yes, એ બનાવ્યો લોકોએ છે. આગળ જોઈ જ લીધો છે. એટલે એ જ કહું છું ને સાસુમાએ બનાવ્યો હશે ને દિવ્યાએ ખાલી વિડીયો ઉતાર્યો હશે. જે હોય મેં હજી મેં નથી ખાલી જોયું. વિડીયો મેં હજી clip- ખાલી મમ્મીએ કર્યું બાકી બધું મેં કર્યું. ઓ શાબાશ. તો કાંઈ વાંધો નહીં. પછી- થેન્ક યુ સો મચ. તો પાક મસ્ત બની ગયો છે. અમારી એક્સાઇટમેન્ટ લેવલ થોડુંક વધારે પડતું હાઈ છે. Yes, અત્યારે તો આજે હવે આ બહુ વ્લોગને વધારે અહીંયા વાતો નહીં આપણે કરી અમે. આ વ્લોગને અહીંયા અંત કરી અને હું ફટાફટ આ વ્લોગને છે ને એડિટમાં મૂકી દઉં. 11 વાગી ગયા છે. Yes. 12-1 વાગતા અમારે તો નીકળી જવું સન્ડે છે. તમને આ vlog જોવા મળશે. તો આ વ્લોગ તમે Sunday સન્ડે રાતેથી જોજો. છે ને અમે સન્ડે લોકો- રાતે નહીં સેટરડે નાઈટ કહેવાય. સન્ડે રાત તો કાલની થાય. આ સન્ડે રાત જ કહેવાય હવે. Sunday જે હોય રાત ટૂંકમાં કાંઈ વાંધો નહીં. 8 તારીખની ટિકિટ અમારી બુક છે એટલે કે તમે જોઈ રહ્યા છો તે દિવસની. તમે જોઈ રહ્યા છો ત્યાર તો અમે નવા વ્લોગની શરૂઆત પણ કરી દીધી હશે. તો મળે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. તો વી આર ગોઈંગ ટુ પુષ્પા 2.